રાહુલભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે આજે એક કે જેમ તમે એક મધ્યમ વર્ગમાં આજે એક ગરીબ પરિસ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચ્યા છો, તો કેવું લાગે છે? આમ તો પહેલા જેવું જ હું જીવન તો પહેલા જેવું જ જીવું છું, પણ થોડુંક ભગવાન મને પહેલા એવું હતું કે મારો ભાઈ નહીં, બોન નહીં, પપ્પા નહીં, મમ્મી છે આવી બીમાર, તો હું કરીશ શું? મતલબ સર્વસ્ત્ર હાલ તો તમારું બધું જે પણ ઘડીએ એ મમ્મી છે. હા, તો મને પહેલા આવું હું ડિપ્રેશનમાં આવી જતો. પહેલા 2-3 વખત ડિપ્રેશનમાં જ હું આવી ગયેલો વધારે. તો મને પહેલા એવું લાગતું હતું કે હારું જો પપ્પા નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ બેન નહીં, હગું વાલું છે, પણ હવે કોઈ દિવસ હિંમત હારી ગયો હતો પેલા. પણ પછી મને ભગવાન માતાજીએ બુદ્ધિ આપી કે મમ્મીની તો સેવા તો હું કરું છું, તો આ રીતનું મને બુદ્ધિ આપીને આ રીતનું મને છે ને અત્યારે એવું લાગે છે કે હું એકલો નહીં, આખા બધું મારું 45,000 કુટુંબ છે મારું પોતાનું.